ડીસામાં જૂના ડીસા હાઈવે પર રેલવે ફાટક પર બ્રિજના અભાવે ટ્રાફિક સમસ્યા યથાવત। દિવસભર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાનગતિ। ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગઈ છે। ત્યારે હવે અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે અને જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે। દિવસમાં અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો અને 5000થી વધુ વિદ્યાર્થીઓ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ફાટક બંધ હોવાના કારણે સમયસર શાળાએ કે ધંધાના સ્થળે નહીંથી પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ પણ ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી। આ ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે। અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાતો પણ થઈ હતી, પરંતુ હજુ સુધી આ રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતાં હજારો લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે। આ અંગે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજના 5000 જેટલા રત્ન કલાકારો અવરજવર કરે છે, પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થઈ જાય છે તેના કારણે આ રત્ન કલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ પણ ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી, જેના કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડે છે। ત્યારે ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્યો અને સરકારી અધિકારીઓ આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી અમે અગાઉ આવેદનપત્ર આપીને વિનંતી કરી હતી। અહેવાલ ચેતન શ્રીમાળી।